હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે એક ગામઠી શાકની રેસીપી શેર કરું છું. ગુણકારી મેથી હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ, એ તો સૌ કોઈ જાણે. સુરતી મેથીને લઈને આગળ મેં તમારી સાથે ઘણી બધી રેસીપી શેર કરી હતી. આજે મેથી કાંદાનું શાક બનાવીએ, જે ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે મેં અહીં આવી 3 મોટી સાઇઝની જોડી વજનમાં 250 ગ્રામથી ઉપર સુરતી મેથીની ભાજી લીધી. એની સાથે બાકીની સામગ્રીમાં 4 મીડિયમ સાઇઝના કાંદાની છાલ ઉતારીને પાણી વડે ધોઈ લીધા. સાથે એક મોટી સાઇઝનું ટામેટું લીધું. કાંદા ઝીણા કાપી લઈશું અને એ જ પ્રમાણે ટામેટું પણ ઝીણું કાપી લઈશું. હવે આ મેથીની ભાજી કેવી રીતે કાપવી અને એને કેવી રીતે ધોવી એ બધું જ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. સૌથી પહેલાં મેથીની ભાજીને ચોપિંગ બોર્ડ ઉપર લઈને કાપી લઈએ. આમાં જે બંડિયાનો ભાગ હોય એ હમણાં નથી હટાવવાનો. એને પકડીને મેથીના પાન અને વચ્ચેની ડાળી સુધીનો ભાગ કાપી લઈએ. હવે આ વચ્ચેનું બંડિયું હટાવી દેવાનું અને એવું લાગે કે હજુ સફેદ ડાળી દેખાય છે તો કાપી લેવી. ત્યાર પછી નીચેનો જડવાળો ભાગ હટાવી દેવો. કાપેલી ભાજી ધોવા માટે એક પહોળા વાસણમાં લઈ લઉં છું. ત્યાર પછી આ જ પ્રમાણે બાકીની ભાજી કાપી લઈએ. બાકીની ભાજી કાપીને બધી જ આ વાસણમાં સાથે લઈ લીધી. હવે એને કેવી રીતે ધોવાની એ રીત પણ હું તમને બતાવું છું. પહેલાં તો આ વાસણમાં ઉપર સુધી પાણી ભરી દઉં છું. ત્યાર પછી પાણી સાથે હલકે હાથે ભાજીને મસળી લઈએ, એટલે એની ઉપર જે માટી લાગેલી હોય એ નીકળી જાય. ત્યાર પછી આ રીતે પાણીમાંથી ભાજી લઈને આ ચાળણીમાં ભેગી કરું છું. હવે આ વાસણને ઉઠાવીને હલાવ્યા વગર એમાંનું પાણી ગરણામાંથી ગાળી લઈએ, એટલે એમાં જે બાકીની ભાજી છે એ પણ આમાં આવી જાય. ભાજીમાં ઝીણી રેતી જેવી માટી હોય છે એ બધી જ તમને હમણાં આ વાસણના તળિયામાં દેખાશે. જુઓ, આ વાસણના તળિયામાં માટી દેખાય છે ને. હવે આ બધું જ માટીવાળું પાણી એક બીજા વાસણમાં ભેગું કરું છું, એટલે એ પાણી બહાર ફૂલ જારમાં નાખી શકાય. કારણ કે અહીં સિંકમાં નાખીએ તો પાઇપલાઇનમાં કચરો અટકી જાય. હજુ 2 વાર આ રીતે ભાજી ધોઈ લઈશ, એટલે એમાંની બધી જ માટી નીકળી જાય. દર વખતે માટી અને કચરાવાળું પાણી બીજા વાસણમાં ભેગું કરવું. લાસ્ટમાં 2 થી 3 વાર આ રીતે ભાજીને ગરણામાં રાખીને જ ધોઈ લઈશું. તમે જોઈ શકો છો, છેલ્લી વાર જ્યારે ભાજીને ધોઈ ત્યારે એમાંનું પાણી ચોખ્ખું દેખાયું, એટલે કે હવે આમાં બિલકુલ માટી કે કચરો નથી. હમણાં થોડીવાર માટે આ ધોયેલી ભાજી ગરણામાં જ રાખું છું, એટલે એમાંનું પાણી નીતરી જાય. કાંદા અને ટામેટું કાપી લીધું. હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને કઢાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરીને મિક્સ કરી લઈએ. થોડી સેકન્ડ માટે જીરું શેકી લીધું. હવે એમાં કાપેલા કાંદા ઉમેરીને મિક્સ કરી લઈએ. કાંદામાં થોડી વારે હલાવતા રહીને એને સાંતળી લઈએ. અહીં મેં ભાજીની સામે લગભગ સરખા ભાગના જ કાંદા લીધા, કારણ કે આ ભાજીનો ટેસ્ટ થોડો કડવો લાગે. કાંદામાં મીઠાશ હોય છે અને હાઇબ્રિડ ટામેટું લીધું એ પણ હલકું અમસ્તું ગળ્યું હોય છે, એટલે ટેસ્ટ બેલેન્સ થઈ જાય. શાકમાં વધારે ખાંડ ઉમેરવાની જરૂર ન પડે અને છોકરાઓ આ શાક ખાય તો એમને કડવું ન લાગે. કાંદામાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરું છું, એટલે એ જલ્દીથી શેકાઈને નરમ થઈ જાય. હવે થોડીવાર માટે કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઉં છું. આશરે 2 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. કાંદા શેકાયા એટલે પહેલાં કરતાં એનો કલર બદલાઈ ગયો અને ઢાંકણ લગાવીને થવા દીધા એટલે ચરીને નરમ થઈ ગયા. હવે આમાં કાપેલું ટામેટું ઉમેરી દઉં છું. સાથે બેઝિક મસાલામાં અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ભરીને ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ભરીને વાટેલા આદુ મરચાં અને 1 ટીસ્પૂન ભરીને વાટેલું સૂકું લસણ ઉમેરીને બધું મિક્સ કરી લઈએ. હવે થોડીવાર માટે કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઉં છું, એટલે ટામેટું અને મસાલા પણ શેકાઈ જાય. આશરે 2 થી 3 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ.
આમાં ટામેટું અને મસાલા શેકાઈ ગયા એટલે તેલ છૂટું પડી ગયું, તમે જોઈ શકો છો. હવે આમાં ધોઈને રાખેલી મેથીની ભાજી ઉમેરીને મિક્સ કરી લઈએ. હમણાં આ શાક તમને ઘણું બધું દેખાય છે, પણ મેથીની ભાજીમાં પુષ્કળ પાણી હોય છે. એ પાણી બળશે એટલે શાકની ક્વોન્ટિટી ઓછી થઈ જશે. મેથીના કડવા ટેસ્ટને બેલેન્સ કરવા શાકમાં 1 ટીસ્પૂન ભરીને ખાંડ ઉમેરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે ગેસ ફ્લેમ થોડી લો તરફ રાખીને આ શાક કૂક કરી લઈએ, એટલે એમાં જે પાણીનો ભાગ છે એ બળી જાય. હવે થોડીવાર પછી શાકમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો એટલે તેલ છૂટું પડી ગયું અને તમે જોઈ શકો છો શાકની ક્વોન્ટિટી પણ પહેલાં કરતાં અડધી થઈ ગઈ. હવે આ શાક તૈયાર થઈ ગયું, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ શાક કઢાઈમાંથી એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. ગરમા ગરમ સુપર ટેસ્ટી મેથી કાંદાનું શાક તૈયાર છે. આ શાક ભલે આપણા રસોડામાં બનતું હોય, પણ એની સુગંધ આજુબાજુના 4 ઘર સુધી પહોંચી જાય. અને સાચું કહું તો આ ભાજી ભલે કડવી, પણ એનો ટેસ્ટ એવો લાજવાબ કે એકવાર તમે એનું શાક બનાવીને ખાશો તો બાકીની બધી જ ભાજી ભૂલી જશો. મારે ત્યાં તો આ મેથીની ભાજીની દરેક આઈટમ બધાને બહુ જ ભાવે, જેમ કે મેથી પાલકના પુડલા, મેથી પાલકના મૂઠિયા, મેથી બટાકાનું શાક અને કેળા મેથીના ભજીયા. એનું તો નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય. એકવાર તમે આ રીતે મેથી કાંદાનું શાક બનાવશો તો ઘરમાં નાના મોટા દરેક સભ્યો તેમજ છોકરાઓને પણ ભાવશે. અને હમણાં તો કેરીની સિઝન, માટે આવા શાક સાથે જો કેરી કાંદાનો છૂંદો હોય તો ખાવાની મજા પડી જાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.